નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જેમના પણ નામ 2002 ની મતદાર યાદીમાં નથી, તેઓના SIR ગણતરી ફોર્મ કેવી રીતે ભરવાના રહેશે તેની માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને શેર કરી દેજો. જ્યારે પણ BLO તમારી ઘરે આવશે ત્યારે તમને આ પ્રકારનો ફોર્મ આપ્યો છે. તે ફોર્મમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલ હશે કે તમારો 2002 ની યાદીમાં સમાવેશ થાય છે કે નથી. ત્યારબાદ અહીંયા પણ તમારે જે પણ H થી લઈને F સુધીની કેટેગરી છે તે કેટેગરી તમને કઈ લાગુ પડે છે તે કેટેગરીનો અહીંયા સિમ્બોલ ક્રમાંક લખવાનો છે. ત્યારબાદ અહીંયા મતદારના નામમાં તમારું નામ આપેલ હશે, તમારા ઓળખ કાર્ડનો નંબર હશે ને અહીંયા પર તમારું સરનામું આપેલ હશે. ત્યારબાદ તમારે વિધાનસભામાં હાલમાં જે પણ મતદાર યાદીમાં નંબર છે તે નંબર આપેલ હશે, વિધાનસભાનો નંબર અને તેનું નામ નીચે આપેલ હશે. અહીંયા પર એક QR કોડ આપેલ હશે. તે QR કોડમાં તમારા મતદાર યાદીમાં જે પણ તમારી વિગતો છે તે વિગતો આવી જશે. ત્યારબાદ મતદાર યાદીમાં તમારો જે પણ ફોટોગ્રાફ હશે તે ફોટોગ્રાફ્સ અહીંયા પર આપેલ છે ને તેની બાજુમાં તમારો હાલનો જે પણ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો છે તે અહીંયા લગાવવાનો રહેશે. ત્યારબાદ નીચે જશો એટલે તમારે અહીંયા જન્મ તારીખ લખવાની આવે છે. આ પ્રકારે તમારે તમારી આખી જન્મ તારીખ લખવાની છે, ફક્ત તમારે સાલ લખીને રહેવા નથી દેવાનું. ત્યારબાદ નીચે તમારો આધાર કાર્ડ નંબર લખવાનો છે. આધાર કાર્ડ ના હોય તો તમારે ફરજિયાત લખવાનો રહેતો નથી. ને નીચે મોબાઈલ નંબરમાં તમારો ચાલુ મોબાઈલ નંબર લખી દેવાનો છે. ને નીચે તમારા પિતાનું નામ લખવાનું છે. અહીંયા પિતાનો જો ચૂંટણી કાર્ડ નંબર તમારી પાસે હોય તો તે લખવાનો છે, પરંતુ જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નંબર હાજરમાં નથી તો તમે ના લખો તો પણ ચાલે એમ છે. ત્યારબાદ તમારે માતાનું નામ લખવાનું આવશે, તે ફરજિયાત છે. માતાનો ચૂંટણી કાર્ડ નંબર ફરજિયાત નથી હોય તો લખી દેવાનો રહેશે. ને અહીંયા જીવનસાથીના નામમાં જેમના પણ લગ્ન થઈ ગયા છે તેઓએ તેમના જીવનસાથીના નામ લખવાનું છે. નીચે તેમનો ચૂંટણી કાર્ડ નંબર પણ લખવાનો આવે છે, જે હાજર હોય તો લખી દેવાનો અને ના હાજર હોય તો તમારે નીટ પણ લખો તો પણ ચાલશે. ત્યારબાદ નીચે જશો એટલે SIR ની વિગતો આવે છે, જેમાં અહીંયા ડાબી સાઈડના ખાનામાં તમારે કંઈ પણ લખવાનું આવશે નહીં, તે ખાનો તમારે ખાલી રાખવાનો છે. અને જમણી સાઈડના જ ખાનામાં તમારા જે પણ સંબંધીનું નામ 2002 ની યાદીમાં હતું તેમની અહીંયા પર વિગતો લખવાની છે. સૌ પ્રથમ તો તેમનું નામ લખી દેવાનું છે. જે માતા, પિતા, દાદા, દાદી જે પણ તમારે 2002 ની યાદીમાં તેમનું નામ સમાવેશ થતું હતું તેમાંથી કોઈ પણનું તમે નામ લખી શકો છો. અહીંયા પર તમે પિતાનું નામ લખી દો તો પણ ચાલે એમ છે. ત્યારબાદ તેમનો ચૂંટણી કાર્ડ નંબર હોય તો તમે લખી શકો છો, અને જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નંબર નથી તો ના લખો તો પણ ચાલે એમ છે. ત્યારબાદ અહીંયા સંબંધીનું નામ એટલે કે તેમના પિતાનું નામ લખવાનું છે, એટલે કે તમારા દાદાનું નામ અહીંયા પર લખવાનું છે. ને અહીંયા સંબંધમાં તમે અહીંયા પર જેમનું પણ નામ લખ્યું છે તેમની સાથે તમારો સંબંધ શું છે. પિતાનું નામ તમે અહીંયા પર લખ્યું છે તો અહીંયા તમારે પિતા લખવાના છે. અહીંયા પર માતાનું નામ લખ્યું હોય તો તમારે માતાનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ તમારે નીચે જિલ્લો લખી દેવાનો રહેશે. રાજ્ય કયું હતું રાજ્ય લખવાનું છે. મત વિધાનસભાનું નામ લખવાનું છે. ત્યારબાદ મત વિધાનસભાનો નંબર લખી દેવાનો છે, તેનો ભાગ નંબર કયો હતો ને તે 2002 ની યાદીમાં તમારો અનુક્રમ નંબર કયો હતો તે અહીંયા લખવાનો છે. ત્યારબાદ નીચે જે પણ મુખ્ય સભ્ય છે અથવા તો જેમનું પણ SIR ફોર્મ છે તેઓ અંગૂઠો કરતા હોય તો અંગૂઠો અને સિગ્નેચર કરતા હોય તો સિગ્નેચર કરી દેવાની રહેશે. ઓળખના પુરાવા તરીકે આ ફોર્મ સાથે તમારે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું છે, જેમાં તમે જન્મ તારીખનો પ્રમાણપત્ર આપી શકો છો, તમારી કેટેગરી સર્ટિફિકેટ આપી શકો છો, અને સરકાર દ્વારા જો કોઈ પણ જમીન આપેલ હોય તો તે પુરાવો તમે રજૂ કરી શકો છો. જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો અને બીજા મિત્રોને પણ વિડીયો શેર કરજો, જેથી તેઓ પણ પોતાનું SIR ગણતરી ફોર્મ ભરી શકે. આભાર.